બુધવારે રાત્રે જામનગર નજીક સુવરડા ગામની સીમમાં એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે। તાલીમ માટે 2 પાયલટ સાથે ઉડેલું જેગ્વાર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। વિમાનના ટુકડા દૂર દૂર સુધી પડ્યા હતા। અકસ્માત બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા। આ અકસ્માતમાં તાલીમી પાયલોટનું મોત નીપજ્યું અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે। ભારતીય વાયુસેના દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાયલોટના મોતથી અમે ખૂબ જ દુઃખી થયા છીએ અને તેમના પરિવારજનોની સાથે ઊભા જ છીએ। આ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે। સુવરડા ગામની સીમમાં એરફોર્સનું પ્લેન છે તે ક્રેશ થયું છે ને અહીં જે પ્રકારે વાત કરવામાં આવે કલેક્ટર એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવે છે। મોડી રાત્રે જ્યારે પ્લેન ક્રેશ થયું હતું જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે પાયલોટ છે તે ઈજાગ્રસ્ત થયો છે, તેને હાલ 108માં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યો છે। બીજામાં એક પ્લેન ક્રેશ થયું તો એ પ્લેન મારી વાડીની બાજુની વાડીમાં જ પ્લેન પડ્યું એટલે મારા મજૂરે મને ફોન કર્યો એટલે મેં તરત જ કલેક્ટર સાહેબને એની જાણ કરી કે આવું એક ઘટના ઘટી ગઈ છે અને પ્લેન પડ્યું છે। તરત જ ગામ લોકો માંથી સુવરડા ગામના તમામ વ્યક્તિ અહીંયા પહોંચી ગયા। એમાં 2-3 વ્યક્તિ પહેલા પહોંચી ગયા। પાયલોટ એક જીવતો હતો, એને પટ્ટા ખોલાવ્યા અને પાયલોટને મોબાઈલ આપ્યો। પાયલોટ બોલ્યા એને ચર્ચા એના ટૂંકમાં અધિકારી હારે એને ચર્ચા કરી। કેટલી વખતમાં તો તમામ તંત્ર અહીંયા એસપી સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, મામલતદાર છે, પ્રાંત અધિકારી છે, ફાયરની તમામ ટીમ પહોંચી ગઈ અને તાત્કાલિકના ધોરણે આગ બુઝાવી દેવામાં આવી અને સિવિલની અંદર ખેડૂતોને કોઈ નુકસાની થઈ નથી અને પાયલોટે ગામને બચાવવા માટે પૂરો પ્રયત્ન। કેટલા પાયલોટ હતા અને જે પાયલોટ ઉતર્યો એના પર પેરાશૂટ હતું કેમ? પેરાશૂટ હતું પાયલોટ પાસે અને પાયલોટ છે અત્યારે ઇન્જર્ડ થયા છે અને જીવિત છે ને ઉપરથી સળગતું પ્લેન જતું હતું ત્યારે ગામ લોકો જેવું તરત ક્રેશ થઈ ગયું। ગામથી એરિયામાં જ્યાં ક્યાંય નુકસાની નથી, ખેતરમાં પડ્યું છે એ કોઈને કઈ જાનહાની થઈ નથી। એક પાયલોટ જીવતા હતા, એ માણસે કીધું બાજુવાળાએ કે છત્રી લઈને આમ નીકળ્યા એટલે અમે એને ગોઈતા, એને પગમાં બ્લીડિંગ થયું હતું, બાકી જીવતા છે અને અમે એને હોસ્પિટલની બધી સુવિધા કરાવીને એને અમારા ફોન કરાવ્યો એરફોર્સમાં એટલે એ લોકો ત્યાં એરફોર્સના બધા આવી ગયા, બાકી તંત્ર આવી ગયું છે, બાકી કોઈ બીજી નુકસાની નથી। જો આગળ થોડુંક પડ્યું હોત તો 100 માણા ગામની નુકસાની વેઠવી પડે, મકાનો ઉપર કે કોઈ જગ્યાએ। કેવો ધડાકો સંભળાયો? ધડાકા સાહેબ 2 ધડાકા એવા છે કે કાયદેસર જેવો બહુ મોટા બોમ્બ ફૂટે ને એવા, બાકી એક જ વ્યક્તિ અહીંયા મળ્યા, બાકી બાઇક સાડીને આ ગામ ઉપર પડ્યું હોય તો ગામમાં 50 થી 100 માણસને જાનહાની થાય। અહીંયા કોઈ મકાન નથી, કોઈ વસ્તુ નથી, આ જે જગ્યા પડી ની કોઈ 1 રૂપિયાની नुकसानी नहीं की। डिस्ट्रिक्ट जामनगर की सीम एरिया में एक एयरफोर्स का फाइटर प्लेन क्रैश हुआ है आज बहुत लेट इवनिंग को। एक पायलट को रेस्क्यू कर लिया गया है, इंजर्ड हालत में उसको जीजी हॉस्पिटल में शिफ्ट कर दिया गया है। प्लेन गिरने से जो फायर हुई है उसके ऊपर हमारी फायर की टीम ने कंट्रोल कर लिया है।